એપ્રિલ મહિનામાં પણ કરા સાથે માવઠું કહેર મચાવશે. અંબાલાલે કરી છે ખતરનાક આગાહી. હજુ માવઠું ગયાને ગણતરીના દિવસો માંડ થયા છે. હજુ ખેતરો પણ સુકાયા નથી. ત્યાં ફરી એકવાર ધરતીપુત્રો માવઠા માટે તૈયાર થઈ જજો. 26 માર્ચથી ફરી એકવાર ગુજરાતમાં માવઠું તબાહી મચાવવા આવી રહ્યું છે. અંબાલાલે આગાહી કરી છે કે 26મીથી વાતાવરણ પલટાશે અને 29મીથી એપ્રિલની શરૂઆત સુધી કરા સાથે વરસાદ પડશે. રાજ્યના ભાગોમાં વાદળો આવવાની શક્યતા છે, જેમાં રાજસ્થાનના સર્વાંગી ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો અને કચ્છના કેટલાક ભાગમાં વાદળ આવવાની શક્યતા છે. ક્યારેક છાંટાછૂટી થઈ શકે, પરંતુ એક મજબૂત પશ્ચિમ વિક્ષોભ લગભગ તારીખ 26મી માર્ચ બાદ આવવાની શક્યતા રહેશે અને ત્યાંની અસર ધીરે ધીરે ગુજરાત પર લગભગ 29 માર્ચથી એપ્રિલની શરૂઆત સુધી થવાની શક્યતા રહેશે. બીજી તરફ એપ્રિલના બીજા સપ્તાહમાં પણ વાતાવરણમાં પલટાશે. ભર ઉનાળે ફરી એકવાર માવઠું મુસીબત બનીને ત્રાટકશે. તારીખ 10મી એપ્રિલથી 20મી એપ્રિલ વચ્ચે પણ હવામાનમાં પલટાવ છે, એટલે માર્ચથી શરૂઆતથી એપ્રિલના પ્રથમ સપ્તાહ અને બીજા સપ્તાહ સુધીમાં ગુજરાતમાં પણ લગભગ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે, કરા મળવાની શક્યતા છે, પવનની ગતિ વધારે રહેશે. 2 દિવસ ગુજરાતમાં ગરમી ભૂક્કા બોલાવશે. ગુજરાતમાં માવઠા બાદ ગરમીએ ફરી માજા મૂકી છે. રાજ્યમાં ફરી એકવાર સૂરજદાદા કોપાયમાન થઈ ગયા છે. મોટાભાગના જિલ્લામાં તાપમાનનો પારો 35 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. ત્યારે હવામાન વિભાગે 2 દિવસ 2 થી 3 ડિગ્રી તાપમાનમાં વધારો થવાની આગાહી કરી છે. હાલ પશ્ચિમ રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. 28 घंटे में 2 से 3 डिग्री राइज होगी, उसके बाद कोई विशेष बदलाव नहीं आने की संभावना है. इसी तरह मिनिमम टेम्परेचर की बात करें तो मिनिमम भी अभी डिपार्चर लगभग 1 से 2 डिग्री नॉर्मल से ऊपर चल रहे हैं और थोड़ा सा और 2 डिग्री के आसपास और राइज होने की उम्मीद है अगले 24 घंटे में. આ તરફ ઠાકોર સમાજનું સંમેલન મોકૂફ રાખવામાં આવતા કોંગ્રેસ નેતા અને ઠાકોર સમાજના આગેવાન બળદેવજી બગડ્યા. પાટણના વામૈયા ગામે 23મી માર્ચના રોજ ઠાકોર સમાજનું સંમેલન મળવાનું હતું, પરંતુ કોઈ કારણોસર આ સંમેલનને મોકૂફ રાખવામાં આવ્યું, જેને લઈને આક્રોશ ફાટી નીકળ્યો. ઠાકોર સમાજના આગેવાન અને કોંગ્રેસ નેતા બળદેવજી ઠાકોરે સવાલ ઉઠાવ્યા. કોઈનું નામ લીધા વગર બળદેવજીએ કર્યો ભેદક સવાલ. કહ્યું કે રબારી સમાજની સામે સંમેલન ન હતું, પરંતુ પોલીસે આરોપીના કાઢેલા વરઘોડા સામે સંમેલન હતું. આ સંમેલન જે પોલીસ દ્વારા વરઘોડો કાઢી અને જે નીચ કૃત્ય કર્યું હતું એની સામેનું આ સંમેલન હતું. આટલેથી જ બળદેવજી ઠાકોર અટક્યા નહીં. તેમણે આક્ષેપ કર્યા કે વ્યક્તિગત લાભ માટે આ કાર્ય કરાયું. વ્યક્તિગત લાભ લેવા માટે સમાજને સંગઠિત થતો અટકાવવા માટે સમગ્ર ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજ એક થતો હતો, એને બ્રેક મારવાની જે કામગીરી થઈ છે એ મારી દ્રષ્ટિએ વ્યાજબી નથી. બળદેવજીએ ત્યાં સુધી કહી દીધું કે ક્ષત્રિયોને એક તાંત્રે બાંધવાની આ એક તક હતી. આ તક ગુમાવી મનશા મેલી હતી તે બહાર આવી. તમામે તમામ ક્ષત્રિયો જયારે એક થતા હતા ત્યારે એને જે લોકોએ અટકાવવાની કામગીરી કરી એ નહીં કરવી જોઈએ. આ એવો મોકો હતો કે સમગ્ર ઉત્તર ગુજરાતના તમામ ક્ષત્રિયો એક તોતણે બંધાવાના હતા. એ તોતણેના બંધાય એની જે મનસા મેલી હતી એ બહાર આવી છે. રાજકોટના ઈશ્વરીયામાં કડવા પાટીદાર સમાજનું સંમેલન મળ્યું. સાંસદ પરસોત્તમ રૂપાલાનું આક્રમક સંબોધન. કહ્યું હવે પાટીદારોને બંધારણની જરૂર. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે ઉમિયાધામ દ્વારા રાજકોટના ઈશ્વરીય ગામે આજે 22 માર્ચના કડવા પાટીદારોનું મહાસંમેલન યોજાયું. અહીં ₹125 કરોડના ખર્ચે જીવન વિદ્યાપીઠ શૈક્ષણિક સંકુલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ પ્રસંગે પાટીદાર આગેવાન અને સાંસદ પરસોત્તમ રૂપાલાએ આક્રમક સંબોધન કર્યું. સામાજિક મૂલ્યો અને કૌટુંબિક માળખા પર ગંભીર ટકોર કરી. કહ્યું કે ઘરે કુટુંબમાં કેટલા ડસ્ટબિન એટલે કે કેટલા વડીલો છે એવું પૂછે છે. સકુટુંબ અને ગામડે દીકરી દેવી નથી એ ચિંતાજનક છે. ચિંતન કરજો, નહીં તો પ્રાણીઓ જેવી સ્થિતિ બનશે. શર્મ સાથે મને કહેવાનું મન થાય. શબ્દો જે સંભળાય છે ને એને સાંભળતા આપણને એમ થાય કે આ શબ્દો આવે છે. કેટલા ડસ્ટબિન છે એવું પૂછાય છે. વોટ ઇઝ ધીસ? ખૂબ ગંભીરતાપૂર્વક ચિંતન કરજો. સમાજ જો ચેતી નહીં જાય તો પ્રાણીઓની જે દશા છે ને એની દશાથી નજીક આપણો સમાજ સરકી જશે. આટલેથી જ પરસોત્તમ રૂપાલા અટક્યા ન હતા. મોંઘા લગ્નો પર કટાક્ષ કરતા કહ્યું કે લગ્નમાં ખોટા ખર્ચ અટકાવવા માટે હવે સમાજમાં કડક બંધારણની જરૂર છે. સાથે જ કહ્યું કે ગીધ નજરે જુએ એવી ફેશન આપણા સમાજની શોભા નથી. અંગ પ્રદર્શન થાય એવા ડ્રેસ કોડને પ્રમોશન આપવું જોઈએ નહીં. ધ્રોળની અંદર તો કહ્યું હતું ધ્રોળના વડીલોએ 65માં બંધારણ બનાવ્યું છે. 65ની અંદર
તેથી વડીલોને ખબર હતી કે બંધારણની જરૂર જોઈએ, હોવું જોઈએ. હવે અત્યારે આપણે સર્વ રીતે સુખી થયા છીએ. માતાજીને 1000 હાથ આપણી ઉપર છે એમ કહેવાનું મન થાય એવો સરસ સમય છે. અને ત્યારે આપણને સામાજિક આપણે કયા સમાજના છીએ એની સ્મૃતિ થાય એવી કોઈ ઘટના આપણી એને જોડાયેલી જ નથી રહી. આવા કાર્યક્રમમાં આવી તેથી ખબર પડે કે હા ભાઈ આપણે આ મહિલા જ છીએ. અને આમાં તો ઘણાય છે, ના આપણા વરામાં ના આપણા ખરામાં. હવે આપણને એવું લાગતું જ નથી કે આપણે આનું કઈ માનવું જોઈએ, એવું કશું છે જ નહીં. એવો સમય હોવાને કારણે આપણે નવેસરથી આપણા પ્રસંગોનું ઇવેલ્યુશન કરવું જોઈએ. તો લગ્ન અને મરણના પ્રસંગોમાં બદલાયેલી સંસ્કૃતિ પર દુઃખ વ્યક્ત કરતા રૂપાલાએ કહ્યું કે પહેલા મહિલાઓ લગ્નના ગીતો ગાતી, હવે બધું કોન્ટ્રાક્ટ પર ભાડે આપી દીધું છે. બહેનો, તમને કોઈ દિવસ એવો વિચાર આવે છે કે આવા સુંદર મજાના સ્વર્ગ સમા આપણા જે વ્યવહારો હતા એને હાવ માઇનસ કરીને બેસી ગયા છે? તમારા ગીતોની અલગથી લગ્ન શરૂ થતા હતા, ગીત તમારા મંગલ ગાનથી શરૂ થતા હતા. એને વરરાજાને ગણે બિહારે ન્યાથી તે એક પ્રસંગના ગીત તમારા ગીત વગર પ્રસંગ હાલતા નહોતા. આપણે 100% ભાડા ઉપર કરી. શું થયું તમને? એવું કાંઈ ન થયું તમારું આ કરાવી હોઈ ગયું? બહેનો એ તમે હાથે કરીને જવા દીધો છે કે ગયો છે ને તમે જોતા રહ્યા છો? એનો વિચાર એકલા બહેનો ભેગા થઈને વિચાર કરજો કે વ્યૂ કેમ ગયું આપણા. તો હાલ સાસુની પીડા પણ વ્યક્ત કરી. પિયર મળવા જવું હોય તો 5 રૂપિયા હાહુ આપે, ઈ લઈને વહુ મળવા જઈ શકતી, ઈ મેં જોયેલું. હવે તો પૂછવાનું ઠેકાણું નથી. અત્યારે એક નવી સમસ્યા આવી છે, પરિવર્તન ને પેલું છે હારવાર સંભાળી દઉં. ઈ એક સાસુ હતા જેનો રોફ હાલતો હતો, ઈ વહુ હતી જે સહન કરતી હતી. એટલે ઈ પરંપરાગત હાલ્યું આવતું હતું. એટલે વહુને કઈ વાંધો નતો પડતો. એને એમ લાગતું હતું કે આજ ઈ છે ને કાલે આપણે એટલે ઈ તૈયાર થતી હતી કે આપણે 3 સ્ટાર આવશે, એટલે આપણે તેથી આની કરતા આકરી ઉઘરાણી કરશું એમ કરીને સહન કરતા. હવે એક એવો ટાઈમ બરાબરનો આ ત્રિભેટે આવ્યો છે કે ઉપરવાળા એને ગગલાવી લીધા, હવે હેઠવાળા ગગલાવે. ગુરુ પ્રદીપ જોટાંગિયાનો આશ્રમ તોડવામાં યોગના નામે ભોગ માટે નકલી નોટો છાપતો ઠગગુરુ પ્રદીપ જોટાંગિયા કાળા કારનામાની કુંડળીઓ ધીમે ધીમે ખુલી રહી છે. ત્યારે હવે તેમને સુરતમાં જે આશ્રમ બનાવ્યો છે તે પણ ગેરકાયદે હોવાનું ખુલ્યું. ત્યારે કથિત યોગગુરુ પ્રદીપનો આશ્રમ તોડી પાડવા માંગ ઉઠી છે. કામરેજના ધોરણપારડી આશ્રમને તોડી પાડવા માંગ કરી છે. ગામ લોકોએ આશ્રમ પર બુલડોઝર ફરે તેવી ઈચ્છા વ્યક્ત કરી. ગામ લોકોએ કહ્યું કે અમારા ગામને લાંછન લગાવ્યું. પાખંડી યોગગુરુ પ્રદીપ સામે કડક કાર્યવાહીની પણ ગામ લોકોએ માંગ કરી છે. બીજી તરફ આશ્રમ તોડવાની માંગ કરતા સ્થાનિક વોર્ડના સભ્ય તુષાર પટેલને ધમકીભર્યા ફોન આવ્યો. ધોરણપારડી આશ્રમમાંથી સ્થાનિક ગ્રામ પંચાયતના સભ્યને ધમકી મળી. આશ્રમમાંથી ધમકી આપતો કોલ આવ્યાનો તુષાર પટેલે આક્ષેપ કર્યો.